હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો ને? જય માતાજી બધાને. આજે માથું જોડવતી હતી હું અને એક ચમત્કાર જોવા મળ્યો. દેખો, આપણી બધી બારી બંધ છે ગાઈસ અને બે ચકલી આવી છે આપણા ઘરે. દેખો ગાઈસ, બે ચકલી આવી છે. ઝૂમ કરીને બતાવું તમને. દેખો, બધા કાચ બંધ છે પણ ક્યાંથી આવ્યા ખબર નથી. અને અમારી સોસાયટીમાં એક પણ ચકલી જ નથી ગાઈસ. દેખો, ચમત્કાર જોવા છે માળીનો. અને અમારો દીવા કરવાનો ટાઈમ છે ગાઈસ. આપણે દીવાને બધું ભાવિનજીએ કરી દીધું છે અને ભાવિનજીને અર્જન્ટ કામ હતું તો એ અહીંયા બજારમાં ગયા છે. હવે આપણે એમના માટે બનાવી દઈએ જમવાનું, કેમ કે આજે નાસ્તાનો કોઈ ઠેકાણો પડ્યો નથી. અને દેખો ગાઈસ, મારી આંખો તમે જોઈ શકો છો, ખાંસી બહુ થઈ ગઈ છે, ગળું ફૂલી ગયું છે ગાઈસ. અને હવે આપણે બનાવીશું અહીંયા ચણાનું શાક ને રોટલી. મસાલો તૈયાર કરી લઈએ ચણા વઘારવા માટે અને લોટ બાંધી દઉં એટલે આપણું કામ ફટાફટ પતે. અને જેટલી વારમાં ભાવિનજી પણ આવી જશે, એમને ખાલી 10-15 મિનિટનું જ કામ છે ગાઈસ. તો એ પતાવે આવે એટલા માટે આપણું જમવાનું પણ તૈયાર થઈ જાય ગાઈસ. આપણું જમવાનું બની ગયું છે અને ભાવિનજી પણ આવી ગયા છે. બસ આ એક જ રોટલી બાકી છે. તો જમવાનું કે નાસ્તો, કેમ કે હજુ 11 વાગ્યા છે. કઈ ગયા હતા સવાર થઈ ગયું છે. હા, જમવાનું એમ કહું છું કે પછી બીજું ખાવા બપોરે દેખીએ શું બનાવીએ એમ. હા, ચાલશે ને ચણા રોટલીને? સારું, ચલો. આપણે તો બેસી ગયા છે નાસ્તો કરવા. આ છે ચણા અને રોટલી. પાછા જવાના છે? કામ છે ગાઈસ. આપણે જમી લીધું છે અને તમારો ટાઈમ થઈ ગયો જવાનો. ટાઈમ થઈ ગયો. આ માટે કશું લાવજો. ચોક્કસ દ્રાક્ષ લાવું તાર માટે. દ્રાક્ષ? હે, એમની પણ દ્રાક્ષ ખાવી છે પણ ફટાફટ આવજો, પછી વાર લાગશે ભાઈ. કેટલી? કલાક. એટલું બધું? ગાઈસ, ભાવિનજી તો જાય છે અને આપણે આપણું કામ કરીએ હવે. ભાવિનજી આવી ચૂક્યા છે અને મારા માટે પાણી ગરમ કરે છે, આદુવાળું. હું કરી લે, તમે કેમ કરો છો? ફોન આવ્યો તમારો. બહુ ગરમ ના કરશો, કેમ કે બહારથી પીવાય નહીં, ગળામાં છાલા પડી ગયા છે ને એટલે. આ મસ્ત થઈ જશે એમથી. શું નાખ્યું છે અંદર? આદુ. ખાલી આદુ? ઇલાયચી? નાખું? એક ઇલાયચી નાખી દો. તો ગરમ પાણી પી લીધું હતું અને થોડું આરામ લાગ્યું હતું તો ઊંઘી ગઈ હતી. હવે જઈએ છીએ આપણે બજાર. મારી ઈચ્છા છે કે મંદિરે પણ દર્શન કરતા જાઉં. દેખો, ટાઈમ મળે તો જઈએ છીએ બજાર. ચલો ગાઈસ, તો સાંજ પડી ગઈ છે ને આપણે જમવાની તૈયારી કરી લીધી છે. આજે બનાવવા જઈ રહી છું હું બટાકા અને ફૂલોવર. આમાં બટાકા સમારે છે ને ફૂલોવર. હવે આપણે સબ્જી વઘારવાની તૈયારી છે અને ભાવિનજી ગયા છે પપ્પાને લેવા. તો હવે રોટલા કે રોટલી શું બનશે ખબર નથી. અને ગાઈસ, ભાવિનજીની ચેનલને સબસ્ક્રાઈબ કરો, ભાવુ ફૂડી ચેલેન્જ. એમની ચેનલનું નામ છે ભાવુ ફૂડી ચેલેન્જ. ગાઈસ, બધા જઈને સબસ્ક્રાઈબ કરો. મેડમ, હા, બોલો. શું છે યાર? જમવાનું મળશે કે પછી આ ખાલી દેખાડે જ છે તું? દેખો, બતાવો ગાઈસ, સબ્જી બનાવી. દેખો, વાહ, સબ્જી છે. આ તમારા માટે રોટલી. હા. અને આ મારી માટે રોટલા. એટલે બે રોટલા મારા નહીં, મારો એક જ. અરે, બે તારા માટે જ બનાયા છે. મને ખબર છે, જૂઠું ના બોલશો. તારા માટે જ બનાયા છે તે. ખાસી યાર, તારી ખાંસીની તો શું વાત કરું હું. તું એક ઢક્કન પી લે યાર. હું ભગત માણસ છું, એ બધું બોલવું નહીં મારા વ્લોગમાં. અલે, હું તને દવાની જ વાત કરું છું, કઈ બીજી વાત નથી કરતો. આ મારી બાળીની બાળા છે. હા. મેલડી વાળી. આપણે ભગત માણસ છે. ચલો, મેલડીમાં બધી તારી મનોકામના પૂર્ણ કરે. મારી મનોકામના એવી છે કે ગાઈસ, ભાવિની નવી ચેનલ છે ભાવુ ફૂડી
ચેલેન્જ અને સબસ્ક્રાઇબ કરજો ને જઈને એકવાર જરૂર દેખજો. બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે ભાવિનજીએ, ગમશે તમને બધાને. ઓકે તો મેડમજી જમવા બેસી ગયા છે અને એવું તો ઊંધું ઘાલીને એવા જમે છે, પણ મને એવું બી નથી કહેતા કે લો ખાઈ લો. તમારું બી શાક અહીંયા કાઢ્યું જ છે. તમારી રોટલી ક્યાં છે? આખું ગઈ. પાણી, આ રીતે બનાવો. પાપડ આપણ નહીં બના. એવું? અરે યાર ખાવા ના, હવે ચાલશે, નથી ખાવા. ખાવા હોય તો તળિયા ગયું. ના, એક નંબર સબ્જી બની છે. જો પોતે બનાવી એટલે એક નંબર. હવે હું બનાવતો ને તો કે આવી છે, તેવી છે, ફલાણું છે, ઢીકણું છે, એમ કરતી. કાલે તો મેં મકુલા બનાવ્યો ને, હા બહુ મસ્ત બનાવ્યો. એવું? અને જો ગાઈસ હું એક જ રોટલો લઈને બેઠી હતી. કેમ બીજો નહીં ખાધી? બસ એક બહુ. અરે ખાય એટલે ડાયટ પ્લાન પર છે શું? ડાયટ તો આપણાથી ના થાય. કેમ? હા હા.